નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે માહિતી મેળવીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત પણ અગાઉ કરી હતી। જો કે મિત્રો, આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। સરકારે મિત્રો જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવામાં આવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે તે વેસેની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે અપીલ કરતા હતા કે તેમના માટે જે છે તે 24 કલાકની વીજળી આપવામાં આવે, જેથી કરીને રાત્રે ખેડૂતોએ ખેતર પર જઈને કામ ના કરવું પડે। તેના જવાબમાં મિત્રો સરકારે એવો ચૂંટણી સમયે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે ગેરંટી આપી હતી કે સરકાર 2024 ડિસેમ્બરના અંત સુધીમાં દરેક લોકોને, દરેક ખેડૂતોને વીજળી આપી દેશે। પરંતુ મિત્રો અત્યારે સરકારે હાથ ઊંચા કરી લીધા છે અને સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં વીજળીને લઈને 24 કલાક વીજળીને લઈને આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નિકાસ મંજૂર થતા ભાવ વધ્યા ડુંગળીની અંદર। મિત્રો, ડુંગળીની નિકાસને મંજૂરી ગઈકાલે મેં તમને જણાવ્યું તે પ્રમાણે મળી ગઈ છે અને આ મંજૂરી મળતાની સાથે જ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની પ્રતિમણ 200 થી 400 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। આજે મિત્રો 70,000 નવી ગુણીની આવક પણ થઈ છે ડુંગળીની અંદર। અગાઉ નફો તો ઠીક, પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો પણ ખેડૂતોને ખર્ચો માથે પડતો હતો। પરંતુ હવે મિત્રો ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ કરવાનો સમય નથી। પહેલાં મિત્રો ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેંકી દેતા હતા કારણ કે ભાવ નહોતો મળતો। હવે મિત્રો ભાવ વધારો ખેડૂતોને મળશે, પરંતુ અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને જે પણ નુકસાની ગઈ છે, જે પણ ખોટ આવી છે, તેનું શું થશે તેની ચર્ચાઓ મિત્રો અત્યારે થઈ રહી છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે। પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે। જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો આંદોલનનો 6થો દિવસ આવી ચૂક્યો છે। મિત્રો, ખેડૂત આંદોલનના આજે 6 દિવસ પૂરા થયા છે, પણ હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત છે। ખેડૂતોને માંગને લઈને મિત્રો ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉપરાઉપરી બેઠકો યોજાઈ રહી છે। ત્યારે વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબમાં 7 જિલ્લાના ઇન્ટરનેટ સેવા 24 કલાક માટે કાપવામાં આવ્યા છે। આ ઉપરાંત હરિયાણાને અડીને આવેલા પંજાબ બોર્ડર પરના ગામડાઓમાં ઇન્ટરનેટ બંધ કરવાનો સમયગાળો જે છે તે મિત્રો વધારી દેવામાં આવ્યો છે। તો મિત્રો દિવસે ને દિવસે આ ખેડૂત આંદોલન ઉગ્ર બનતું જાય છે, કારણ કે ખેડૂતોની જે પણ માગણી છે સરકાર તેને સ્વીકારવા તૈયાર નથી અને તેને લઈને મિત્રો ખેડૂતો અને કેન્દ્ર સરકારને લઈને વારંવાર બેઠકો પણ યોજાઈ રહી છે, વાતચીતો પણ થઈ રહી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આગામી 5 દિવસ ગુલાબી ઠંડી રહેશે। મિત્રો, હવામાન વિભાગે જણાવ્યા મુજબ 21 થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે। કેટલીક વિસ્તારોની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે। પવન વધશે અને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની, ઠંડીનો અનુભવ થવાની અને સાથે સાથે મિત્રો વધારે પવન ફૂંકાવાની આગાહી છે, જેથી કરીને મિત્રો ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડશે। રાજ્યના દરિયાકાંઠા ઉત્તર પૂર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે પૂરેપૂરો પવન ફૂંકાશે અને મહત્વનું છે કે વરસાદની અત્યારે હાલ કોઈ પણ પ્રકારની આગાહી નથી। વરસાદ અને માવઠાને લઈને મિત્રો હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી 5 દિવસમાં કોઈ પણ પ્રકારની એવી ખાસ આગાહી નથી, પરંતુ ઠંડીની પૂરેપૂરી આગાહી છે। આવનારા 5 દિવસ ઠંડી વધવાની છે, તો દરેક લોકો કે જેમણે સ્વેટર મૂકી દીધા છે તેવા લોકોને જણાવી દઈએ કે ઠંડી માટે સાવધાન રહેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર થશે। મિત્રો, ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે।
બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે લેવા માંગતા હોય તો ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદાની સહાય આપવામાં આવે છે. 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે. 6 વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેવાની છે. અને મિત્રો આ સહાય મેળવવા માટે તમારે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર જઈને ભરવાનું રહેશે. જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત જે છે તે સહાય મળી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના પૈસા આ યોજનાની અંદર ડબલ થશે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ થવામાં આવી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના જે પૈસા 120 મહિનામાં ડબલ થતા હતા તે માત્ર ને માત્ર 115 મહિનાની અંદર ડબલ થઈ જશે. અને આ યોજનામાં મિત્રો લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરી શકે છે અને પૈસા ડબલ કરી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં. મિત્રો દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે મિત્રો તે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસ છોડવા પર પણ મજબૂર થવું પડ્યું છે. આ સિવાય મિત્રો જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે. હવે મિત્રો આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે શું ખેડૂતો ખરેખર આ મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં. તો મિત્રો આનો જવાબ તો માત્ર ને માત્ર ખેડૂતો જણાવી શકે છે. તો જે પણ ખેડૂત ભાઈ આ વિડીયો જોતા હોય તે મને કોમેન્ટ સેક્શનમાં એકવાર લખીને જણાવી આપે કે શું મોદી સરકારના કામથી ગુજરાતના ખેડૂતો ખુશ છે કે નહીં. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે તે વધારીને 10,000 રૂપિયા પણ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસે ખેડૂતોના 70 કરોડ માફ કર્યા. મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે. યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી અને રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા, જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે. તો મિત્રો કોંગ્રેસ સરકાર ખેડૂતોના દેવા માફ કરી રહી હતી અને ભાજપ સરકાર દેવા માફ નથી કરતી. આ મુદ્દે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. તો આપનું શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો ડુંગરાળા વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સિવાય મિત્રો 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય જે છે તે સરકાર જે છે શૌચાલય અને પાકા મકાન બનાવવા માટે આપે છે. તો જે પણ ગરીબ લોકોને અથવા તો નાના માણસોને આ રીતની કોઈ પણ સહાય મેળવવી હોય શૌચાલય બનાવવા માટે અથવા તો પોતાના ઘર બનાવવા માટે તો આ યોજનાના ફોર્મ ભરીને સહાય મેળવી શકે. ત્યારબાદના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને એક જ યોજનાનો લાભ લઈને ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે, જેમના વિશે ઘણા ખેડૂતોને નથી ખબર. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 50થી લઈને 200 રૂપિયા પ્રતિ જમા કરાવવાના હોય છે અને 18 વર્ષ કે તેનાથી વધુ
40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ શકતા. 60 વર્ષથી ઉપરના ખેડૂતો મિત્રો પીએમ માનધન યોજનાની અંદર દર મહિને 3,000 રૂપિયા મેળવી શકે છે અને વાર્ષિક 36,000 રૂપિયા મેળવી શકે છે. 60 વર્ષની ઉંમર બાદ મિત્રો ખેડૂતોને આ 3,000 રૂપિયા માસિક પેન્શન આવવાનું શરૂ થઈ જશે. ઘણા ખેડૂત મિત્રો આ યોજના વિશે નથી જાણતા. આ યોજના વિશે જાણીને ઘરે બેઠા દર મહિને તમે 3,000 પેન્શન મેળવી શકો છો. તો દરેક ખેડૂતોને આના વિશે જાણવું જોઈએ. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ 18,000 રૂપિયા સહાય મળશે. મિત્રો ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે. તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી અને આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે. મંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ મિત્રો યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું અને ઓછામાં ઓછા 5 પશુઓ જે પણ પશુપાલકો રાખે છે તેમને મિત્રો રૂપિયા 18,000ની સહાય પણ ચૂકવવામાં આવશે, જેથી કરીને તે પશુપાલન સારી રીતે કરી શકે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આ યોજનાની અંદર મળશે. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતો બનાવો અત્યારે વધી રહ્યા છે, ત્યારે સરકારે મિત્રો એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બને છે તો તેમને મિત્રો 50,000 રૂપિયા સહાય મળી શકે. ઈજાગ્રસ્ત થાય તો તેને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને મિત્રો 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે, તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકાર સીધી જ રકમ હોસ્પિટલના ખાતામાં જમા કરશે અને જેથી કરીને દરેક જે પણ ઈજા થઈ હોય અકસ્માતની અંદર તે વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય 48 કલાકમાં આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરોડોનો દંડ લોકોએ ચૂકવ્યો. મિત્રો ગયા વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો છે. દરરોજના લેખે જોઈએ તો 38 લાખ રૂપિયા દંડ પેટે દરરોજના ચૂકવ્યા છે. એક જ વર્ષમાં મિત્રો 100 કરોડથી વધુ રૂપિયાનો દંડ ભોગવ્યો છે તેવું પ્રથમવાર મિત્રો બન્યું છે. અને મિત્રો 2023માં ટ્રાફિકના નિયમ ભંગ બદલ 15.99 લાખ મેમો ઇસ્યુ થયા હતા અને 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. રાજસ્થાનમાં 308 કરોડ, તમિલનાડુમાં 299 કરોડ બીજા અને ત્રીજા સ્થાને છે. અને આ આંકડો માત્ર મિત્રો ઈ ચલણનો છે, એટલે કે ઓનલાઈન જે બિલ મેમો આવે છે તેનો છે. તો મિત્રો ગુજરાતમાં જે છે તે ગુજરાતના લોકોએ એક વર્ષમાં 138 કરોડ રૂપિયાનો દંડ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ભર્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન પાલભાઈ આંબલિયાએ આપ્યું છે. મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે. અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામનો ઓછામાં ઓછો 10થી લઈને 15 કરોડનો પાક વીમો ખવાઈ ગયેનો આક્ષેપ પાલ આંબલિયાએ કર્યો છે. પાલ આંબલિયાએ જણાવ્યા મુજબ મિત્રો આપણી ખેડૂતોને અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વેચવાની નીતિ હું એક જ નહીં જોઉં તો શું ફરક પડશે વાળો વિચાર જે છે તેનાથી મિત્રો ખેડૂતો પાછળ રહી ચૂક્યા છે. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે ધર્મ જાત પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ અને હું એકલો નહીં જાઉં તો શું ફરક પડશે આંદોલનમાં, આવી સ્થિતિને કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને કંઈ મળતું નથી, જેવું મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે. અને સાથે સાથે તેણે મોટો આક્ષેપ એ પણ કર્યો છે કે 10થી 15 કરોડનો પાક વીમો ખેડૂતોનો ખવાઈ ગયો છે. તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવાયો છે. મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે NFSAના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે મિત્રો તેવા તમામ લોકોને રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે. તો મિત્રો ગુજરાતના જે વ્યક્તિને મફતમાં અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિ હવે આયુષ્માન કાર્ડ જે છે તે કઢાવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય. મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટા ફાયદા થશે. સરકારે મિત્રો નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે અને સરકારે નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુએટ,
ઓફ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી નહીં શકે. એટલે કે મિત્રો કંપનીઓ જે છે ખાતરની તે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી, પરંતુ મિત્રો હવે દેશના કરોડો ખેડૂતોને મોટો ફાયદો થશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો પર વસૂલવા પર અંકુશ મૂક્યો છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય. મિત્રો દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેમ છતાં મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈપણ પ્રકારના એંધાણ નથી. આ રેકોર્ડ મિત્રો પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ગયા વર્ષના અંતમાં મિત્રો ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું, પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલ મોંઘું થતાં મિત્રો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આવનારા થોડાક દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય. સાથે સાથે મિત્રો ગેસની વાત કરીએ તો ગેસના બાટલાની અંદર લોકોને એવું લાગતું હતું કે બજેટ નજીક છે અને બજેટની સાથે સાથે ચૂંટણી પણ નજીક હોવાથી બજેટમાં ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ગેસના ભાવની અંદર પણ કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર સરકારે નથી કર્યો.